યુનિકેર હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મોતના આક્ષેપોમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। રાજકોટમાં યુનિકેર હોસ્પિટલની બેદરકારીથી હાર્ટના દર્દીના મોતના આક્ષેપો ઉઠ્યા હતા। ડોક્ટરે બલૂન મૂકવાનું કહી દર્દીની બાયપાસ કરી દીધી હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ હતો અને 12 કલાક ચાલેલી સર્જરીમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત નિપજ્યાનો આરોપ હતો। જો કે હવે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલ દ્વારા એક વિડિયો જાહેર કરવામાં આવ્યો છે। જાહેર કરાયેલા વિડિયોમાં ડોક્ટર દર્દીને બાયપાસ કરવાનું જણાવી રહ્યા છે અને મૃતક દર્દી તેમજ તેમના પત્નીને ઓપરેશનમાં જીવનું જોખમ હોવાનું પણ જણાવી રહ્યા છે। તમારે હૃદયની ત્રણેય મુખ્ય નળીમાં બ્લોક છે, આપણે હૃદયના બાયપાસની જરૂર છે, કરાવી લેવું છે ને? કોઈ પણ ઓપરેશન હોય સાવ જોખમ વિનાનું ના હોય, બરાબર? 1 થી 2% જેટલું જોખમ હોય। જોખમમાં ઇન્ફેક્શન, ન્યુમોનિયા, મગજની અસર, કિડનીની અસર, ડાયાલિસિસની જરૂર કે મૃત્યુ સુધીના કોમ્પ્લિકેશન થઈ શકે। કોને થશે એ પહેલેથી ખબર ન પડે। આપણે કોશિશ કરશું કે સારામાં સારું થાય, કંઈ પ્રોબ્લેમ ના થાય, પણ તમને આની જાણ હોવી જોઈએ। ઓકે? તો એટલું જ નહીં, હોસ્પિટલ દ્વારા એક ઓડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે અને આ ઓડિયો ડોક્ટરની ચેમ્બરમાં ડોક્ટર અને મૃતકના સગા વચ્ચે થયેલી વાતચીતનો હોવાનો દાવો થઈ રહ્યો છે। મૃતકના સગાએ હોસ્પિટલ પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો અને સાથે જ કોર્ટમાં ફરિયાદની ધમકી આપી હોવાનો હોસ્પિટલનો આરોપ છે। હવે એક નિરાધારભાઈને મદદ કરવાની છે, બરાબર છે। હવે મેં એમને પૂછ્યું, મતલબ તમારી અપેક્ષાઓ બેને મને વાત કરી અને મને કે 10 લાખ રૂપિયા મળે ને તો એના વ્યાજમાંથી મારું એ બધું ચાલે। અને એકદમ હું તો સાહેબને પ્રપોઝલ મૂકું એકદમ, પછી ઓલો કોર્ટમાં ધકાઈ થવાના છે, અને અમે તો જો પોલીસ કેસ કરશી જ નહીં। પહેલી વાત એ અમે પીએમ કરાવી અને કોર્ટમાં ફરિયાદ કરશી, એ ફાઇનલ છે। કારણ કે અમારા 3 મેજિસ્ટ્રેટ ઘરના છે, ભત્રીજા છે, 56 ભાઈઓ છે, બરોબર છે। અમે એવું નથી કહેતા અમે શક્તિ પ્રદર્શન કરી છે, અમે તમને ધમકી આપી છે, એવું નથી, પણ અમારા ભાઈ માટે થઈને અમે બનતા પ્રયત્નો કરશી। ઉલ્લેખનીય છે કે યુનિકેર હોસ્પિટલના ડોક્ટર પહેલેથી જ દર્દીના પરિવારે લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવી ચૂક્યા છે અને હવે આ વિડિયો ઓડિયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે।